નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. દેશભરમાં લાંબા સમયથી ચાલી રહેલી યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે સમાન નાગરિક સંહિતાની ચર્ચામાં હવે સુપ્રીમ કોર્ટે પણ મહત્વનો સૂર પુરાવ્યો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું છે કે દેશમાં યુસીસી લાગુ કરવાનો સમય હવે આવી ગયો છે. નવી દિલ્હીમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની બેન્ચ સમક્ષ મુસ્લિમ મહિલાઓ દ્વારા સંપત્તિમાં સમાન અધિકાર મેળવવા અંગેની અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અરજદારના વકીલ પ્રશાંત ભૂષણે દલીલ કરી હતી કે વારસાની ફાળવણીમાં શરિયત કાયદો મુસ્લિમ મહિલાઓ સાથે ભેદભાવ કરે છે. આ સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે યુસીસીના વખાણ કરતા કહ્યું હતું કે દેશમાં એક સમાન કાયદો હોવો એ સમયની માંગ છે. કોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી કે પર્સનલ લોને કારણે મહિલાઓના પાયાના અધિકારો ક્યાંક જોખમાઈ રહ્યા છે. જો કે પર્સનલ લો રદ કરવાથી સર્જાનારી કાયદાકીય શૂન્યતા બાબતે પણ કોર્ટે ગંભીર ચર્ચા કરી હતી અને સૂચન આપ્યું હતું કે જો શરિયત કાયદાના નિયમો હટાવવામાં આવે તો તેની જગ્યાએ ભારતીય ઉત્તરાધિકાર કાયદો 1925 લાગુ કરી શકાય. સુપ્રીમ કોર્ટની આ ટિપ્પણી બાદ હવે કેન્દ્ર સરકાર અને સંસદ યુસીસી મુદ્દે કેવા પગલાં ભરે છે તે હવે જોવાનું રહેશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, દિલ્હી. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.